કોફીના પાકને પહાડીવાળી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતના કોઈ મોટા વૃક્ષની છાયામાં છે એ ઉછેરવામાં આવે છે. ભાઈ કે કોફીને પણ પહાડીવાળી છે એ જમીન જોઈએ, સૂર્યનો સીધો છે એ તાપ એની ઉપર પડવો ન જોઈએ. આના માટે થઈ અને કોઈ મોટા વૃક્ષો હોય તો આ વૃક્ષોની છાયામાં છે એને ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150થી લઈ અને 200 સેમી વરસાદ અને 15થી લઈ અને 28 સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ઢોળાવની જમીન છે એ અનુકૂળ આવે છે. બેન આવી રીતના 150થી લઈને 200 સેમી વરસાદ, 15થી લઈને 28 સેલ્સિયસ તાપમાન અને આને પણ પર્વતીય અને ઢોળાવ જમીન છે એ ખૂબ જ અનુકૂળ આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં કોફી છે એ વધારે થાય છે. બેન કે ભારતના આજે દક્ષિણ ભારતના 3 રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, તો આ પ્રદેશોની અંદર છે કોફી સારા પ્રમાણમાં એવી થાય છે. કર્ણાટકનો જે